આપણને એમ થાય કે ચાલો સરસ મજાનું આપણે ગાર્ડનિંગનું કામ કરી લઈએ. હવે ગાર્ડનિંગનું કામ કરવા માટે અહીંયા જે થોડા પોટ હતા એ બધા પોટ મારે લેવા પડે એમ હતા. એ લીધા પણ ખરા. લેતી હતી તો થોડીક મની પ્લાન્ટની ને બધી મોન્સ્ટેરાની ડાળીઓ આડી આવી તો કટ મારી દીધી. હવે કટ મારી તો શેને લાગી જો આ 3 પ્લાન્ટ જે મસ્ત મજાના દિવાલે ચડ્યા હતા, જેની હું કે દિવસની રાહ જોતી હતી, એ બધા તૂટ્યા. 3 પૂરું એ થયું. ત્યાંથી પોટ ઉતારતી વખતે આ જગ્યાએથી કુંડું પડ્યું અને મારી કેટલા વર્ષની મહેનત જુઓ. એટલો સરસ આ મારો પ્લાન્ટ થઈ ગયો હતો. કેટલા ટાઈમે આટલી હાઈટ વધી હતી એની હું રેગ્યુલર તમને અપડેટ આપતી રહેતી હતી. આ પણ કમ્પ્લીટ કેટલો બધો ડેમેજ થઈ ગયો. ઘણીવાર એમ થાય કે આના કરતાં તો એમને રહેવા દીધું હોત ને તો સારું હતું. બધું સારું જ હતું, કાંઈ વાંધો નહોતો. હવે આ જે મની પ્લાન્ટ છે અને મોન્સ્ટેરા છે એ ઉપર ચડતા હતા એની હું કેટલા દિવસથી રાહ જોતી હતી કે વાહ સરસ મજાના. પણ ત્યાં એટલા બધા ગૂંચવાયેલા બધા કુંડામાં પ્લાન્ટ હતા ને એટલે મારે એ કાપવી જ પડી. અને કાપી ત્યારે મને જરા કંઈ આઈડિયા ન આવ્યો કે એ આની ડાળી છે. એ દેખાતું હતું એવું કે મારી પાસે આ 2 જે કુંડા છે એની ડાળી છે અને પ્લસ આટલું આ નુકસાન તો નફામાં. જુઓ આવું છે ગાર્ડનિંગ. અહીંયા અમે થોડુંક આ ટ્રાય કરી છે કે આ બધું બહુ હેવી થઈ ગયું છે ને તો કટિંગ કરવું છે. તો આને મેં મૂકી છે એર લેયરિંગમાં. ઘણી બધી વસ્તુઓ એર લેયરિંગ કરવી પડે એમ છે. આ તો દિવાલે ચોંટી ગઈ છે એટલે આમાં કંઈ કરવું નથી, પરંતુ આ 2-3 પ્લાન્ટને એર લેયરિંગ કરવા હતા અને થોડી સાફ સફાઈ પણ કરવી હતી એટલે કર્યું. પણ હવે અફસોસ થાય છે ખરેખર.